આપ જોડાજો ન્યૂઝ ટુડે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામના પત્રકાર બળવંત રાઠોડે મહિલાની આબરૂ લૂંટવાના પ્રયાસમાં જામીન હાઈકોર્ટે નામંજૂર કર્યા। મહિલાની એકલતાનો લાભ લઈ મહિલાની છેડતી કરવાનો મામલો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે મહિલાની આબરૂ લૂંટવાના પ્રયાસમાં એક બની બેઠેલા પત્રકાર ઉપર ગંભીર પ્રકારનો ગુનો દાખલ થયો હતો, જેના જામીન મંજૂર કરવા માટે હાઈકોર્ટે પણ જામીન અરજી ફગાવી હોવાના અહેવાલો સામે આવતા બની બેઠેલા પત્રકારોમાં પણ ખળબળાટ મચી ગયો છે। ભરૂચ જિલ્લામાં સવાર થતાં જ નવા પત્રકારો આઈડી કાર્ડ અને ગાડી ઉપર પ્રેસ લખી નીકળી પડતા હોય છે તેવા પત્રકારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ખાતે બળવંત રાઠોડ નામના પત્રકારે મિત્ર સાથે ફરિયાદીના ઘરે પહોંચીને તેણીના કપડાં ઉતારવા અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હોય તેવી ગંભીર પ્રકારની ફરિયાદ કાવી પોલીસ મથકમાં નોંધાઈ, જે પ્રકરણમાં મહિલા પીએસઆઈ વૈશાલી આયરે ગણતરીના કલાકોમાં જ બળવંત રાઠોડ અને તેના સાગરીતને ઝડપી પાડીને જેલ હવાલે કર્યો અને તે દરમિયાન તેણે જામીન જંબુસર કોર્ટ અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ બાદ હાઈકોર્ટમાં રજૂ કર્યા હતા, પરંતુ હાઈકોર્ટે પણ બળવંત રાઠોડની જામીન અરજી ફગાવી નામંજૂર કરી બની બેઠેલા પત્રકારોમાં ખળબળાટ મચી ગયો। અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબત એ છે કે ભરૂચ જિલ્લામાં સવાર થતાં જ કઈ જગ્યાએથી રોકડી થશે તેવા આશ્રયથી પોતાની ગાડી ઉપર પ્રેસનું લખાણ લખી પત્રકાર હોવાનો રોફ જામવા નીકળી પડતા લોકોમાં ફફડાટ।